ઉપવાસ આવે એટલે સૌથી પહેલો પ્રશ્ન થાય કે આજે શું બનાવું? તો ચાલો બતાવું તમને. મજેદાર ફરાળી રેસીપી: સુરણની સૂકી ભાજી અને ફરાળી ભાખરી. સુરણ ખાવું ગમે, પણ તેને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવવું એ હું તમને મારી ઘરેલું રીતથી બતાવીશ. વળી પૌષ્ટિક તો ખરું જ, ટિફિનમાં પણ આપી શકાય અને ઉપવાસમાં જમવાનો સંતોષ પણ થાય. તો ચાલો જોઈએ. સુરણને મેં ધોઈ છોલી લીધું છે અને હવે આ કટકા હું મીઠાના પાણીમાં રાખી મૂકીશ. અને હા, મેં કટ કરતી વખતે હાથમાં તેલ લગાવ્યું હતું. હવે આ કટ કરેલ સુરણને વરાળે બાફી લઈશું. ચાલો એને ગેસ ઉપર મૂકી દઉં. રાઈટ 20 મિનિટ પછી ચેક કરીએ તો સુરણ આપણું એકદમ બફાઈ ગયું છે. જુઓ. તો વઘાર માટે તેલ મૂકીશું. સિંગ તેલ લેવાનું છે અહીંયા, કારણ કે આપણે ફરાળનું બનાવીએ છીએ. જીરું, મીઠી લીમડી, લીલા મરચાં થોડું સાંતળી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને હવે એમાં આપણે છીણેલ આદું એડ કરીશું અને ફરીથી આપણે એને સ્ટર આપીશું. વિટામિન્સ, ફાઇબર, આયર્નથી ભરપૂર સુરણ અઠવાડિયામાં એકવાર તો ખાવું જ જોઈએ. વળી કહેવાય છે કે કોલેસ્ટ્રોલ અને ચરબીને ઘટાડી અને લોહીને પાતળું બનાવે છે. હવે આપણે એમાં બાફેલ સુરણના કટકા એડ કરી દઈશું અને યાદ રાખજો, ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. સિંધવ મીઠું નાખીશું, મરી પાવડર, ખાંડ, લીંબુ અને હવે ફરીથી સ્ટર આપીશું. અને હજી આપણે આમાં મસાલા નાખવાના બાકી છે. બટાકાનો વિકલ્પ એવું સુરણ ઉપવાસમાં ખાશો તો એ ઔષધિનું કામ કરશે. કલર માટે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે, થોડુંક જ, કારણ કે તીખાસ માટે મરચાં પણ છે અને મરી પાવડર નાખ્યો છે. છીણીને આદું પણ નાખ્યું છે. જુઓ કેટલું છૂટું છૂટું આપણું શાક બન્યું છે. હવે શેકેલી સિંગ ફોલીને મેં ભૂકો કરી લીધો હતો, તો એ આપણે 3 ચમચી આમાં એડ કરીશું. આનો નટી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો આવું સુરણનું એકદમ કોરું અને સૂકું શાક તમે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો, ટિફિનમાં પણ આપી શકો છો અને ઉપવાસમાં એક ખાધાનો સંતોષ મળે છે. તો આપણું શાક તૈયાર છે. એકદમ કોરું, બિલકુલ પાણી વગરનું. ફાઇનલી લીલા ધાણા એડ કરી દીધા છે. ચાલો તો હવે એને સર્વ પણ કરી લઈએ. જુઓ શાકનો કલર, એનું ટેક્સચર અને એનો લુક જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો હવે ચાલો ભાખરી બનાવીએ. તો એના માટે રાજગરાનો લોટ અડધો કપ લીધો છે અને એમાં નાખીશું સિંગોડાનો લોટ પા કપ. સિંગોડાનો લોટ અવશ્ય નાખવો. એનું કારણ એ છે કે રાજગરાની ભાખરી ફાટી જતી હોય છે. દરેકની આ જ ફરિયાદ હોય છે કે રાજગરાની ભાખરી બરાબર બનતી નથી. તો એના માટે સિંગોડાનો લોટ અવશ્ય નાખવો. ત્યારબાદ સિંધવ મીઠું, જીરું અને મોવણ બધું જ નાખી લોટ મિક્સ કરી અને હવે આપણે લોટ બાંધીશું. હા, આપણે જે નોર્મલ ઘઉંના કકરા લોટની ભાખરી બનાવીએ છીએ એના કરતાં થોડો નરમ રાખીશું. જુઓ આ રીતે. અને આ લોટને રેસ્ટ આપીશું. પછી તમે કહેશો કે અમારી પણ ફરાળી ભાખરી એકદમ સરસ બને છે. 10 મિનિટનો રેસ્ટ આપ્યા બાદ આપણે આપણો લોટ જુઓ કેટલો સરસ છે, કારણ કે આપણે એને સારી રીતે મસળી પણ લીધો હતો. તો ચાલો ભાખરી બનાવીએ. મેં ગેસ ઉપર ધીમા તાપે તાવડી પણ મૂકી દીધી છે અને હા,
તાવડી મેં ઉપવાસ માટે અલગ જ રાખી છે, કારણ કે આપણે જે તાવડીમાં આપણી નોર્મલ ઘઉંની ભાખરી કે રોટલા બનાવતા હોઈએ, ઉપવાસમાં એ તાવડી ન ચાલે, એટલે મેં અલગ જ તાવડી રાખી છે. હવે બીજી વાત કે ભાખરી વણતી વખતે રાજગરાના લોટનું થોડું અટામણ જરૂરથી રાખજો. એનાથી ટેક્સચર પણ સરસ આવશે, વણવામાં પણ સરળતા રહેશે. તો જુઓ, મારી ભાખરી કેવી સરસ વણાઈ ગઈ છે. કોણ કહે કે આ ફરાળી ભાખરી છે? તો યાદ રાખજો કે સિંગોડાનો લોટ નાખવો, મોવણ નાખવું, મસળીને સ્મૂધ લોટ બાંધવો અને રેસ્ટ આપવો. તો તાવડી ઉપર મેં ભાખરી મૂકી દીધી છે. બસ આપણે જે નોર્મલ ઘઉંની ભાખરી બનાવીએ એ જ રીતે બનાવવાની છે. અને જુઓ, ફૂલીને દડા થાય છે આ ભાખરી પણ. હવે આપણે ખાખરા શેકવાનો જે ડટ્ટો છે એનાથી બરાબર પ્રેસ કરીશું, જેથી ભાખરી સરસ કડક બનશે, અંદરથી સોફ્ટ અને ઉપરથી કડક. જુઓ, હવે આવી ફરાળી ભાખરી તો તમે જરૂરથી બનાવશો. બનાવીને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારી ભાખરી કેવી બની. અને સુરણનું શાક પણ ચોક્કસ બનાવજો. અને હા, જો તમે મારી ચેનલ પર હજી નવા હો તો ચાર્મીસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ કરશો અને મારી રેસીપી કેવી લાગી જરૂરથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.